એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગનું મશીન આવી ગયું છે ઉનાળુ મગફળી સફાઈ કરવા માટે. તમે જોઈ શકો છો મિત્રો, એનો એરનો ફ્લો કેટલો છે. લગભગ 45 થી 50 ફૂટ જેટલું ડાખરું અને ખોટો પોપટો બધે અલગ કરે છે. જો મિત્રો, આ બધે ખોટો પોપટો છે, ડાખરું છે. પછી વચારેના ભાગમાં કોઈ જાડું થળિયાવાળું ડાખરું હોય, મૂળિયાનું જાડું ડાખરું છે. પછી નજીકમાં લગભગ માનો ને મશીનથી 5 થી 6 ફૂટ વધારે હશે. બધે આ સારી માંડવી, એકદમ ક્વોલિટી. મશીનનો ઓર જો ફૂલ સ્પીડમાં આવે છે. ખેડૂત મિત્ર આપણી સાથે છે. શું નામ આપનું? સુરેશભાઈ કાનજીભાઈ કાપડિયા, ગામ સાપર વેરાવળ. સાપર. હા. શું મશીન વિશે શું કહેવા માંગો છો? મશીનમાં સારામાં સારું મશીન છે. 40 ફૂટ મગફળી આગી જાય છે. હા. કાંટાની માંડવી 40 ફૂટ આગી જાય છે ને ડાકરું બધું ન્યા વહી જાય. બરાબર. ઓર કેવો ક્લિયર છે? 6 જણા તગારા દઈને લીધી છે તોય ખાલી ફરે. 6 જગા તગારા દે પૂગતા નથી. તોય 50% ખાલી હાલે. 6 માણસો અને એક ઓરવાવાળા ભાઈ 7. અને ધોળે જુદી નીકળી જાય છે, દાણા જુદા નીકળી જાય. બધી વસ્તુ અલગ કરી દે છે. અને હરવી માંડવી કાંદાની માંડવી 40 ફૂટ આગી જાય છે ને ડાકરું એના ભેગું વહી જાય. બરાબર છે. અને દાણા ટોપરીએ જુદા નીકળે. બરાબર છે. અને આ ટોપરીએ ધૂળ જ નીકળે. પાછળના ભાગમાં તમને ધૂળ બતાવું. બધી ધૂળ પાછળથી અલગ થઈ જાય છે. આ બાજુ જે જાળી આપેલી છે ત્યાંથી માંડવીના દાણા, કોઈ ઝીણું ડાકરું બધું અલગ થઈ જાય છે. તમે ઓર જોઈ શકો છો ખેડૂત મિત્રો, ફૂલ સ્પીડમાં આપે છે.